નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 5 ભારત આઝાદી તરફ પ્રયાણ આ ચેપ્ટરમાં આજે આપણે બે ટોપિકની ચર્ચા કરવાની છે. એક છે પૂર્ણ સ્વરાજ્યની માંગણી અને બીજું છે દાંડી કૂચ. ગયા વિડિયોમાં આપણે બાળકો જોયું હતું કે 1920 થી લઈને 1947 નો જે સમયગાળો છે, 1920 થી 1947, આ સમયગાળો જે છે એ ગાંધી યુગના આંદોલનનો સમયગાળો હતો. કારણ કે આ સમયમાં ભારતમાં ગાંધીજીનું આગમન થઈ ચૂક્યું હતું. 1915 માં ગાંધીજી આફ્રિકામાંથી ભારત પરત આવ્યા, ભારતમાં પરિભ્રમણ કર્યું. અંગ્રેજોએ જે ભારતની સ્થિતિ કરી નાખી હતી એની માહિતી એકઠી કરી, પછી એણે આંદોલનોની શરૂઆત કરી હતી. તો 1920 થી લઈને 47 નો જે સમય છે ઇતિહાસમાં ગાંધી યુગના આંદોલન તરીકે ઓળખાય છે. કારણ કે આ સમયગાળા દરમિયાન ગાંધીજીના નેતૃત્વ હેઠળ આપણા દેશમાં ઘણા આંદોલનો, ઘણા સત્યાગ્રહો થયા હતા, ઘણી લડતો થઈ હતી. તે ઉપરાંત આપણે ગયા વિડિયોની અંદર સાયમન કમિશન વિશેની માહિતી મેળવી હતી. મોનફોર્ડ સુધારા મુજબ એક કમિશન ભારતમાં રચવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પણ આ કમિશન 2 વર્ષ અગાઉ, ખરેખર 1929 માં કમિશન આવવું છે, પણ એની જગ્યાએ 1927 માં આ કમિશન આવી ગયું હતું અને એની નેતાગીરી લીધી હતી જ્હોન સાયમને. આ કમિશનમાં કુલ 7 સભ્યો હતા, 7 અંગ્રેજ હતા. તેમાં ભારતનો એક પણ સભ્ય નહોતો, એટલે ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. અહીંયા લગીની આપણે ચર્ચા કરી હતી. આજે વાત કરવાની છે પૂર્ણ સ્વરાજ્યની માંગણી. શું કહે છે પેલા પોઈન્ટમાં? કે સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ જેવા નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. પૂર્ણ સ્વરાજ્ય એટલે 100% આઝાદી. સ્વરાજ્ય, સ્વ એટલે પોતાનું ને રાજ્ય એટલે શાસન હોવું. સ્વરાજ્ય, પોતાના દેશમાં કે પોતાના રાજ્યમાં પોતાનું શાસન હોવું, આને કહેવાય સ્વરાજ્ય. સ્વ એટલે પોતાનું, રાજ્ય એટલે શાસન હોવું. તો આપણા દેશમાં એવું હતું? એવું નહોતું. આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું બાળકો. તો સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ અને આવા બીજા ઘણા નેતાઓ હતા કે જેને પૂર્ણ સ્વરાજ્ય જોતું હતું, 100% આઝાદી. અંગ્રેજોનો એક પણ પ્રકારનો અંકુશ ભારતમાં નહોતો જોતો, અંગ્રેજોને કોઈ પણ વિદેશી પ્રજા. આગળ શું કહે છે? રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદ એટલે કે નેતાગીરી હેઠળ 26 જાન્યુઆરી 1930 ના રોજ પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઠરાવ એટલે કે નિર્ણય. ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે હો તમને એમ કે પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઠરાવ કઈ નદીના કિનારે? જવાબમાં આવે રાવી. કોની અધ્યક્ષતામાં? ક્યારે? 26 જાન્યુઆરી 1930. પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઠરાવ રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુની નેતાગીરી હેઠળ 26 જાન્યુઆરી 1930 ના રોજ પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઠરાવ કરવામાં આવ્યો. બાળકો, આની પહેલા મેં તમને નાગરિકના ચેપ્ટર વખતે કીધું હતું કે આપણા દેશનું બંધારણ ખરેખર 26 નવેમ્બરે મંજૂર થઈ ગયું હતું, ઓકે થઈ ગયું હતું. 26 નવેમ્બર 1950, સોરી 1949. પણ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950. તો નવેમ્બર થી ડિસેમ્બર ને ડિસેમ્બર થી જાન્યુઆરી, આ 2 મહિના વેઇટ શું કામ કરી હતી? રાહ શું કામ જોઈ હતી? સારા મુહૂર્ત નહોતા? બ્રાહ્મણો નવરા નહોતા? શું કામ ભાઈ? એનું કારણ અહીંયા છે. કારણ કે 26 જાન્યુઆરી આ નિર્ણય કર્યો હતો અને લોકોએ સૌથી પહેલા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી અને લોકોએ નક્કી કરી લીધું. કોંગ્રેસના જે નેતાઓ હતા, કાર્યકરો, બધા રાવી નદીના કિનારે હતા, હજારો લોકો, ને બધાએ ડિસાઈડ કર્યું હતું કે હવે ત્યાં લગી પૂર્ણ સ્વરાજ્ય ન મળે ત્યાં લગી હકવાડીને બેવું નથી. અને સ્વાતંત્ર્યના દિવસની ઉજવણી તે દિવસે કરવામાં આવી હતી. નક્કી જ કરી લીધું કે હવે જ્યાં લગી આઝાદી ન મળે ત્યાં લગી કોઈ હકવાડીને બેવું નથી. આંદોલન, સત્યાગ્રહ, ચળવળ ચાલુ જ રાખવાની છે. અને એ વસ્તુ નક્કી કરવામાં આવ્યું હતું કે જે દિવસે આપણને આઝાદી મળે, જ્યારે પણ
ત્યારે આપણે આ દિવસ યાદગાર બનાવશું 26 જાન્યુઆરી. એટલે જ આપણે 26 જાન્યુઆરીના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં મૂક્યું. હવે તમને ખબર પડી જાય કે 26 જાન્યુઆરી શું કામ સિલેક્ટ કરી હતી. બંધારણ તો 26 નવેમ્બરે બની ગયું હતું. બંધારણ સભાએ એને મંજૂરી આપી દીધી. તેમ છતાં 26 જાન્યુઆરીએ પસાર કરવાનું કારણ આવડું. કારણ કે એ દિવસે રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઠરાવ થયો હતો. અને આ દિવસને આપણા દેશમાં ઇતિહાસમાં આ દિવસને મહત્વ એટલું બધું હતું કે આપણે નક્કી જ કર્યું હતું અહીંયા બધા કાર્યકર્તાઓએ કે જ્યારે પણ આઝાદી મળે ભવિષ્યમાં ક્યારે મળવાની છે નક્કી નહોતું. તો હવે તમને ખબર પડી કે 26 જાન્યુઆરી શા માટે સિલેક્ટ કરી હતી. આગળ શું છે 26 જાન્યુઆરી 1930 ના દિવસે પ્રથમ વખત સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. જ્યારે આઝાદી મેળવી નહોતી પણ કાર્યકર્તા છે લોકોનો ઉત્સાહ વધે એટલા માટે 26 જાન્યુઆરી 1930 ના દિવસે આજે ઠરાવ કરવામાં આવ્યો. ઠરાવ થઈ ગયો પછી રાવી નદીના કિનારે બધા લોકોએ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી. તો બાળકો આ તો પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઠરાવ. ખાલી એક સ્ક્રીનશોટ પાડી લ્યો પછી આપણે અહીં આગળ વધીએ. ચલો બાળકો તો હવે દાંડી કૂચ વિશે માહિતી મેળવીએ આપણે. 12 માર્ચ 1930 ના રોજ દાંડી કૂચની શરૂઆત થઈ હતી. શું કહે છે પેલા પોઈન્ટમાં જો સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે બાળકો ગાંધીજી ભારતમાં આવી ગયા હતા. ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ એક આંદોલન શરૂ કર્યું હતું. આંદોલનનું નામ હતું સવિનય કાનૂન ભંગ. ભંગ એટલે તોડવું, કાનૂન એટલે કાયદો. અંગ્રેજોએ બનાવેલા કાયદા તોડવાના હતા. સવિનય કાનૂન ભંગ. અંગ્રેજોએ જે કાયદા અત્યાચારી કાયદા અમલમાં મૂક્યા હતા ભારતમાં એ કાયદાનો અહીંયા ભંગ કરવાનો હતો. પણ સવિનય એટલે કે વિવેકપૂર્ણ રીતે. અંગ્રેજોએ જે કાયદા ભારતમાં અમલમાં મૂક્યા હતા બનાવીને આ કાયદાનો વિવેકપૂર્ણ રીતે તોડવા માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ સવિનય કાનૂન ભંગનું એક આંદોલન શરૂ કરવામાં આવ્યું. આમાં ગાંધીજી લોકોને સમજાવતા કે અંગ્રેજોના જે કાયદાઓ છે એનો રિસ્પેક્ટ પૂર્વક એટલે કે વિવેકપૂર્ણ એ કાયદાનો પાલન ન કરો, એ કાયદાને તોડો. તો આજે દાંડી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો. એ સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે જ કરવામાં આવ્યું હતું. કારણ કે અંગ્રેજ સરકારે મીઠા જેવી વસ્તુ ઉપર જકાત નાખી હતી અને અંગ્રેજ સરકારે આ કાયદામાં એવું પણ જણાવ્યું હતું કે ભારતના જે લોકો મીઠું પકવે છે એણે ફરજિયાત અંગ્રેજ સરકારને જ મીઠું વેચવાનું. અંગ્રેજ સરકાર એમાં વધારો કરીને લોકોને વેચતા. અને ગાંધીજીની માન્યતા એવી હતી બાળકો કે મીઠું જે છે એ આપણા ભોજનનો એક ભાગ છે. મીઠું જે છે એ આપણા ભોજનનો એક ભાગ છે અને એના ઉપર જકાત કે ટેક્સ લેવામાં આવે તો એ એક જાતનું પાપ છે, આવું ગાંધીજી માનતા હતા. પણ અંગ્રેજોને તો બધી કોરથી કમાઈ જ લેવું હતું. કમાવા તો આવ્યા હતા ભારતમાં. અંગ્રેજોને તો બધી કોરથી કમાઈ લેવું હતું. કમાવા માટે તો ભારતમાં આવ્યા હતા. તો આજે મીઠા ઉપર જે કર નાખ્યો હતો, મીઠા ઉપરનો જે કાયદો હતો એને તોડવા માટે દાંડી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંડી કૂચમાં સવિનય રીતે મીઠાના કાયદાનો ભંગ કરવાનો. અને બાળકો ગાંધીજીની કોઈ પણ લડત હોય, કોઈ પણ સત્યાગ્રહ હોય, કોઈ પણ આંદોલન હોય એ આ જ રીતના છે. અહિંસાનો માર્ગ હશે, સત્ય આ એના હથિયાર છે બાળકો. અને ગાંધીજીની પહેલી જ શરત હોય કે ભાઈ મારી સાથે આંદોલન કે સત્યાગ્રહમાં તમે જોડાઓ તો તમારામાં સહન શક્તિ હોવી જરૂરી છે. ગાંધીજીની ગાંધીજીને આપણે કેટલી બધી વસ્તુ કહી છે. આપણે એને મહાત્મા કહી છીએ, આપણે એને રાષ્ટ્રપિતા કહી છીએ, આપણે એને બાપુનો દરજ્જો આપ્યો છે. કેમ ભાઈ આપણને કોઈ મહાત્મા નથી કહેતું? કેમ? કારણ કે ગાંધીજીની વિચારસરણી એવી હતી, એમાં ક્યાંય હિંસા ન જોવા મળતી. તમે ઘણીવાર એવી વાતો સાંભળી છે. ગાંધીજીની વિચારસરણી કેવી? તો કે ભાઈ એક ગાલે કોક ફડાકો મારે તો બીજો ગાલ હાજર કરી દેવાનો. અને આપણી વિચારસરણી કેવી
મારી શેનો જાય, ભાંગી નો નાખું, તોડી નાખું હારાને લે. એટલે આપણને કોઈ મહાત્મા નથી કહેતું. કે છે આપણને કોઈ મહાત્મા નથી કહેતું, એનું કારણ જ એટલે ગાંધીજીની કોઈ પણ લડત હોય, સત્યાગ્રહ હોય, આંદોલન હોય, ચળવળ હોય, પહેલેથી નક્કી કર્યું હોય કે ભાઈ ભૂખ હડતાલ છે, હે આ એના વિરોધ પ્રદર્શનના અલગ અલગ માર્ગો હતા. એ જ માર્ગે ચાલતા સદાય. આગળ શું કહે છે? 12 માર્ચ 1930 ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂઆત થઈ. અત્યારે નામ છે ગાંધી આશ્રમ, અને આની સ્થાપના ગાંધીજીએ જ કરી. અમદાવાદમાં આવેલો જે સાબરમતી આશ્રમ છે ત્યાંથી 12 માર્ચ 1930 ના દિવસે દાંડી કૂચની શરૂઆત થઈ. ત્યારે એમાં 78 એટલે કે 78 જેટલા સભ્યો હતા. પછી તો દરેક ગામ ને દરેક શહેર ને દરેક પ્રદેશમાંથી 200 500 1000 માણસો ઉમેરાતા જતા હતા કૂચમાં. અને છેલ્લે જ્યારે દાંડી ગામ પહોંચ્યા ત્યારે હજારો માણસો દાંડી કૂચમાં હતા. હજારો. દરિયા કિનારે જે હતો એ આખો વિસ્તાર, હજારો માણસો, એમ કીડા મકોડા એવી રીતના ઉભરાણ હોય ને એટલું માણસો હતું બળતું. તો શરૂઆત થઈ ત્યારે 78. શરૂઆત ક્યારે થઈ? 12 માર્ચ 1930 ના રોજ. ક્યાંથી થઈ? અમદાવાદના સાબરમતી આશ્રમથી. આગળ શું કહે છે? સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ સુર નહીં. ગાંધીજી આવા ભજન, ગાંધીજીનું જે પ્રખ્યાત અને ફેવરિટ જે ભજન છે, હે વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. આ ગાંધીજીનું પ્રિય ભજન હતું. પછી આ છે સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ સુર નહીં. એનો મતલબ શું થાય? કે સુરવીર કોને કહેવાય? સુર એટલે સુરવીર, કે જે સંગ્રામને જોઈને ભાગી ન જાય એના સુરવીર કહેવાય. મોટી મોટી વાતો કરે એના સુરવીર ન કહેવાય. અહીંયા લખ્યું જો દેખ ભાગે સોઈ સુર નહીં. જ્યારે જરૂર હોય, જ્યારે સંગ્રામ હોય ત્યારે ભાગી જાય સુરવીર ન કહેવાય. આવા ભજનો એટલા માટે ગાયા હતા કે લોકોનો જુસ્સો વધે. તો આવા ભજનો ગાતા ગાતા દાંડી કૂચની શરૂઆત થઈ ગઈ. પછી 370 કિલોમીટર લાંબી યાત્રા હતી બાળકો. અમદાવાદથી દાંડી ગામ સુધીનું અંતર છે 370 કિલોમીટર. અને પગપાળા યાત્રા હતી. પગપાળા યાત્રા હતી. તો આટલી મોટી ઉંમરે ગાંધીજીએ 370 કિલોમીટરની યાત્રા પગપાળા કરી હતી. વચ્ચે જે ગામ આવતા હતા અહીંયા નામ લખ્યા છે: ઓસલાની, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવ, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી વગેરે ગામોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા. આખો દિવસ ચાલ્યા જ ન કરતા. જે તે ગામમાં રાત્રિ રોકાણ કરતા ગાંધીજી. રાત્રિ રોકાણમાં એ આરામ ન કરતા. લોકોની સભા ભરી હોય. દાખલા તરીકે જંબુસર પહોંચ્યા છે તો જંબુસરમાં ગામના લોકોની સભા ભરે. પછી એના સત્યાગ્રહ શું છે, અહિંસા શું છે, સ્વતંત્રતા કોને કહેવાય, પૂર્ણ સ્વરાજ્ય, ઘણા લોકોને તો ખબર જ નહોતી આવા શબ્દોની. એ તો ખાલી ગાંધીજી પહેલી જ વસ્તુ કહેતા કે તમે કોઈ પણ આંદોલન કે સત્યાગ્રહ કરો એ કોના માટે કરો છો, શેના માટે કરો છો એની તમને ખબર હોવી જોઈએ. એમને મારી વાહે જોડાઈ ન જાવ. તો ગાંધીજી જે ગામમાં રોકાતા ત્યાં રાત્રિના સમય દરમિયાન સભાઓ યોજતા. આ સભાઓમાં એ સ્વતંત્રતા, પછી પૂર્ણ સ્વરાજ્ય, અહિંસા, સત્ય, સત્યાગ્રહ આ બધી વસ્તુઓની માહિતી લોકોને આપતા કે જેથી કરીને લોકો એનું મહત્વ સમજે. પછી હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત કરતા, અસ્પૃશ્યતા દૂર કરતા. અસ્પૃશ્યતા એટલે ઉપલી જ્ઞાતિ નીચલી જ્ઞાતિનો ભેદભાવ પહેલા જોવા મળતો આપણા દેશમાં બહુ. ગાંધીજી પોતે જે છે નીચલા વર્ગના લોકો ઉપલા વર્ગના લોકોની સાથે હળીમળીને રહેતા કે જેથી કરીને અસ્પૃશ્યતા દૂર થાય આપણા દેશમાંથી. કારણ કે આપણા દેશમાં એ જ્ઞાતિ પ્રથા ને એ બધી વસ્તુ વધારે જોવા મળતી. એના કારણે લોકો એક નહોતા થઈ ગયા. અને એક નહોતા થઈ ગયા એટલે અંગ્રેજો આટલા લાંબો સમય શાસન કર્યું. તો આ બધાય ગામોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આગળ શું છે? 5મી એપ્રિલ 1930 ના રોજ દાંડી ગામ પહોંચી મોડી રાત્રિ. શરૂઆત થઈ હતી 12 માર્ચ 1930 ના રોજ. પહોંચ્યા 5 એપ્રિલ 1930 ના રોજ. એના પછીનો દિવસ એટલે કે 6 એપ્રિલ 1930 ના રોજ વહેલી સવારે દાંડી ગામે જે મીઠાનો ઢગલો પડ્યો હતો અહીંયાથી ચપટી મીઠું ઉપાડી અને ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કર્યો.
દાંડી ગામના દરિયા કિનારે જે મીઠાનો ઢગલો પડ્યો હતો ત્યાંથી ચપટી મીઠું ઉપાડ્યું અને મીઠાના કાયદાનો ભંગ કરતી વખતે ગાંધીજી આ વાક્ય બોલ્યા હતા કે મેને નમક કા કાનૂન તોડ દિયા. અંગ્રેજોએ જે અન્યાયી કાયદો બનાવ્યો હતો મીઠા માટેનો કે ફરજિયાત અમને જ વેચવાનું, એના ઉપર કરવેરો લગાવે, જકાત લગાડી હતી, તો આજે અન્યાયી કાયદો હતો અહીંયા ગાંધીજીએ તોડી નાખ્યો. અને એક વાક્ય હજી એ કીધું હતું, હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. એમાં અંગ્રેજો સમજી ગયા કે ભાઈ હવે અહીંથી આપણે જે આટલા વર્ષોથી આપણે અહીંયા સામ્રાજ્ય જે સ્થાપ્યું છે એ સામ્રાજ્યના અંતની શરૂઆત થઈ ગઈ છે. દાંડી કૂચનું મહત્વ એટલા માટે જ છે બાળકો કે આ દાંડી કૂચમાં જ્યારે દાંડી કૂચ પૂર્ણ થઈ ત્યારે એમાં હજારો માણસો હતા. એનો મતલબ એમ કે હવે લોકો જાગૃત થઈ ગયા છે અને દાંડી કૂચને અટકાવવા અંગ્રેજોએ ઘણા પ્રયત્નો કર્યા હતા, લાઠીચાર્જ કર્યા હતા, ઘણા લોકોની ધરપકડ પણ કરી હતી દાંડી કૂચ દરમિયાન. તો આ દાંડી કૂચની માહિતી હતી. એક સ્ક્રીનશોટ પાડી લ્યો પેલા. ચલો બાળકો, તો હવે આપણે જ્યારે નેક્સ્ટ વિડિયોમાં ભેગા થશી ત્યારે આ જ પ્રકરણમાં જે બીજું એક મોટું આંદોલન આવે છે હિન્દ છોડોનું આંદોલન. આઝાદી પહેલાની આપણા દેશની જે મોટી લડતો જે હતી એમાંની એક આવડિયા લડત પણ છે હિન્દ છોડોનું આંદોલન. તો આ હિન્દ છોડોના આંદોલન વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડિયોમાં મેળવશું. જય શ્રી કૃષ્ણ.